ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુજરાતીમાં આપણે 16મો પાઠ સુખનો કાળ બાળપણનો આપ સૌએ વિડીયો નિહાળ્યો હશે. હવે આપણે કાવ્ય 15 જે બાકી રહ્યું હતું, મને એમ કે વિદ્યાર્થી ભાઈ બહેન કદાચ કોઈનું ધ્યાન દોરાશે કે આપણે 15 પાઠ પહેલાં જ કેમ 16માનું વિડીયો મૂકવામાં આવ્યો છે. ખેર, પણ હવે આજ આપણે કાવ્ય 15 જે છે, આ રસ્તાઓ, જેના લેખક છે ઉષ્ણસ, જન્મ 28/9/1920, અવસાન 6/11/2011. કવિ, વિવેચક, આત્મલેખક નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ઉષ્ણસનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં થયો હતો. તેમણે માધ્યમિક શિક્ષણ ડભોઈમાં તેમજ ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું હતું. વલસાડની કોલેજમાં આચાર્ય પદે રહી સેવા નિવૃત્ત થયા હતા. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા ક્ષેત્રે પ્રદાન કરનાર વિશિષ્ટ કવિતાઓમાં તેમનું સ્થાન મહત્વનું છે. પ્રકૃતિ, સંસ્કૃતિ તેમજ પ્રેમના કવિ છે. ભાવના તેમજ ચિંતન તેમના સોનેટમાં તેમના જ કાવ્યોના લક્ષણો છે. પ્રસૂન, નેપથ્યે, આદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, અશ્વસ્થ, વ્યાકુળ વૈષ્ણવ જેવા 20 કાવ્યો સંગ્રહો તેમણે આપ્યા છે. સમસ્ત કવિતા એ 1955થી 1995 સુધી તેમની કવિતાનો સંચય છે. નાના ભૂલકાને ધ્યાનમાં રાખીને શિશુલોક સંગ્રહ આપ્યો છે. ઉપસર્ગ, મૂલ્યાંકનો, રૂપ અને રસ જેવા વિવેચન ગ્રંથો તેમણે આપ્યા છે. તેમજ સદમાતાનો ખાંચો જેવી સ્મરણકથા તેમની પાસેથી મળી છે. તેમણે કેટલાક નોંધપાત્ર સંપાદનો પણ આપ્યા છે. નર્મદચંદ્રક, રજિતરામ સુવર્ણચંદ્ર, ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ દ્વારા એમની સર્જક પ્રતિમા બિરદાવાઈ છે. વિદ્યાર્થી ભાઈ બહેન, અહીં આપણે ખાસ નીચે લીટી કરીશું પેન્સિલથી. આ આપણને 1-2 વાક્યના સવાલમાં પૂછાઈ શકે. અહીં કવિની રસ્તાપ્રીતિ લાક્ષણિક રીતે અભિવ્યક્ત થઈ છે. કવિ રસ્તાઓ વિશે પહેલાં તો ફરિયાદ કરે છે કે આ રસ્તાઓ મને ક્યાંય જંપવા દેતા નથી, ચાલવા માટે મને લોભાવે છે, સ્વપ્નમાં આવે છે. કવિતાની મજા એ છે કે કવિનો આ સ્થાનિક રસ્તો આગળ વધતા વ્યાપક બનતો જાય છે અને કવિ ધીરે ધીરે રસ્તા અને પૃથ્વીને એવા ચાહતા થઈ જાય છે કે મૃત્યુ પછી પણ તેને પૃથ્વી અને પૃથ્વીપટ પર રહેલા રસ્તાઓનું પ્રલોભન રહે છે અને એ અપેક્ષા સેવવા લાગે છે કે હજુ એવા કેટલાય રસ્તાઓ છે જ્યાં હું ચાલ્યો જ નથી. આ સોનેટમાં કવિને રસ્તા ઉપર એટલા બધા પ્રીતિ એટલે કે એટલો પ્રેમ હોય છે કે ભ્રમણ પ્રીતિ, ભ્રમણ એટલે શું તો કે વિચારો, એવી સુંદર રીતે વ્યક્ત કરી છે. અને કવિ શરૂઆતમાં ફરિયાદ કરે છે, આ રસ્તાઓ મને ક્યાંય જંપવા દેતા નથી. શા માટે? એની ભ્રમણામાં એકલા રસ્તાઓ જ ભમ્યા કરે છે, ચાલવા માટે લોભાવે છે. આગળ આપણે કવિતામાં ભણશું કે સ્વપ્નમાં આવે છે. ધીરે ધીરે આ રસ્તા અને પૃથ્વી એવા ચાહતા થઈ ગયા કે જો મૃત્યુ પછી પણ પૃથ્વી પર આવી અને રસ્તાઓ પર ચાલવાનું મન થશે. કવિને એવું કહે છે કે મને વારંવાર જન્મ મળે તો હું શું કરું, તો કે આ રસ્તાઓ પર ચાલવાની અપેક્ષા રાખું. કેમ? તો કે હજુ એવા કેટલાય રસ્તાઓ રહી ગયા છે કે જ્યાં કવિ ચાલ્યા નથી. એવું આ કાવ્યમાં આવશે. તો આપણે શરૂ કરીશું. મને આ રસ્તાઓ જરીએ ઠરવા ન દે ન ઘરમાં, ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના ચોર પકડી, લીએ હૈયું મારું કર પકડી જાય ઘસડી, ન પૂરું સુવા દે સ્વપ્નમાં મહી આવે નજરમાં. કહેવાનો અર્થ એ છે કે આ રસ્તાઓ મને જરીએ ઠરવા ન દે એટલે કે જંપવા નથી દેતા. મગજમાં, મનમાં આવે છે. ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના ચોર પકડી એટલે કે મારા મનમાં આ લોભામણા રસ્તાઓ ક્યાંથી આવી જાય છે.
પછી શું થાય તો કે લીએ મારું હૈયું કર પકડીને જાય ઘસડી. કર એટલે હાથ. મારા હૃદયને વારંવાર ત્યાં જવા માટે પ્રેરે છે. ન પૂરું સુવા દે સ્વપ્નમહી આવે નજરમાં. અને મને પૂરું તું સુવાય નથી દેતા. કેમ તો કે ચાલવા માટે લોભાવે છે, ક્યાંય જંપવા દેતા નથી અને બાકી રહે છે. તો આ રસ્તાઓ સ્વપ્નમાં પણ આવે છે. વીંટાયા છે કેવા પૃથ્વી ફરતા, લેય ભરડા નવા અક્ષાંશોની, ઉપર નવ રેખાંશ ગૂંથણી. અરે આ કે વાંકા જલધી નીરે જઈ પડ્યા, હલાવું આ બીજા તુરી વિટપ શાતો મધુપુરા. આપણે સૌ જાણીએ છીએ અક્ષાંશ અને રેખાંશ જે કહેવાય, આપણે ભૂગોળમાં ભણી ગયા એમ. કેવી રીતની સરસ મજાની કુદરત તારી ગૂંથણી છે. કેવી રીતના ક્યાંના ક્યાં રસ્તાઓ ગલીમાં વચ્ચે, પહાડોમાં, નદીઓની વચ્ચે, ભેખડોની વચ્ચે નાના નાના મોટા નીકળે છે. અને જલ્દી નીરે જઈ પડ્યા એટલે કે પોતે કે છે નીર એટલે કે પાણી એમ. પૃથ્વીમાં ક્યાં ક્યાં રસ્તાઓએ પોતાનો માર્ગ કાઢી લીધેલો છે એમ. એટલે પોતે રેખાંશ એટલે શું તો કે પૃથ્વી પરથી આડી જે રેખા હોય કલ્પિત, બરાબર ને, આપણે એને રેખાંશ કહીશું. એટલે કે છે કે એ કેવી રીતના જલ્દી નીરે જઈ પડ્યા એટલે પાણીની વચ્ચે પણ કેવી રીતના ગલી ખૂચી પણ આ રસ્તાઓ કેવી રીતના નીકળી પડ્યા છે એમ. હલાવું આ બીજા તરુ વિટપ શાતો મધુપણા, ઉડે વસ્તી કેરી ટીસી ટીસી રહે સી બણબણી. એટલે કે છે કે હું આ મધપૂણાની જેમ ક્યાં ત્યાં ક્યાં રસ્તાઓને કેવી રીતના અંદર કેવી રીતના ગોતીને મધપૂડો આપણને ખબર છે, એક માખી જાય વળી પાછી મધમાખી આગળ આવે. એ મધપૂડાની રચના જોઈ છે ને આપણે સૌએ, કેવી હોય છે એમ. કે છે કે આ કેવી રીતના ટીસીને બણીને મને આ રસ્તાઓ મારા મગજમાં આવે છે એમ. મને આ પૃથ્વીની પ્રીત પણ અરે એવી જ મળી, રહે ના દિવાલો ભીતર ગૃહિણી શી ઘર કરી. છતાં હાવા તો એ રખડું, શું હૈયું એવું હળ્યું કે હું સ્વર્ગથી એ આ પૃથ્વી પર પાછો ફરીશ. હા, શું કહેવા માગે છે કવિ આ પંક્તિમાં? તો એ કહે છે કે મને આ પૃથ્વી પર એટલી બધી પ્રીત મળી છે. શેની પ્રીત? તો કે ધીરે ધીરે હવે આ રસ્તા જે છે એ આ પૃથ્વીને એવા ચાહતા થઈ ગયા છે. શું કામ? તો કે કવિને બહુ ગમે છે એટલે કહે છે કે મૃત્યુ પછી પણ જો હું પૃથ્વી પર આવું અને આ રસ્તા ઉપર ચાલવાની મને રખડું શું હૈયું એવું હળ્યું કે જો મને સ્વર્ગમાંથી પણ પૃથ્વી પર પાછો ફરીને આવવા મળે તો હું શું કરીશ? તો કે રસ્તા ઉપર ચાલવાની અપેક્ષા રાખીશ. શા માટે? તો કે હજી કે રસ્તા મુજપદની મુદ્રા વણ રહ્યા. એટલે કે હજી એવા કેટલાય રસ્તાઓ છે જ્યાં હું ચાલ્યો નથી, કવિ ચાલ્યા નથી એમ આ કાવ્ય પંક્તિમાં કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મારો પ્રયાસ રહ્યો આપ સૌને સમજાવવાનો. ન સમજાય તો આપ મને આ કાવ્ય મેસેજ કરીને પૂછી શકો છો. હવે નેક્સ્ટ આપણે આ શનિવારે 16 પાઠ સુધીની ટેસ્ટ લઈશું. એની પેપર સ્ટાઇલ હું આપને પછી જ મૂકી દઈશ. ઓકે, ધન્યવાદ.